જૂનાગઢની પાવન ભૂમિમાં વાત એક વીરની છે। બાઉદ્દીન કોલેજના રખો પાણી એની જિમ્મેદારી છે। દલિત કુળનો દીકરો પણ ખાનદાની એની મોટી છે। મોભાદાર એની છાતી સિંહ જેવી એની આંખો છે। અભિમાન નથી આત્મસન્માન છે એનું ઘરેણું। એક દલિતની ખાનદાની જગ આખામાં ગુંજે છે। એક દલિતની ખાનદાની જગ આખામાં ગુંજે છે। લાકડીએ હારને ચડાવી હોનાનો હાર અને આવ્યો નવાબ કઈ ન બોલ્યા પણ અમુક અધૂરિયા હોય દાંત મીડ્યા કાઢવા જોઈ લ્યો છે ને દલિત રહ્યો ને એને હોનાની કિંમતની થોડી ખબર હોય આને હારની કિંમતની ખબર નથી આ દલિતને અને હારને લાકડીએ ચડાવીને આ કઈ નાગ છે આ હોનું છે પણ તમને કોઈ દી જોયું હોય ખબર હોય ને આવું બોલવા વાળા બોલવા મીડ્યા એટલે ઓલો તો આરામ કરીને મૂકીને પાછો વળ્યો નવાબે પૂછ્યું ભાઈ આ બધા તને દાંત કાઢે છે કે કાળોતરા નાગની જેમ હારને ચડાવીને લઈ આવ્યો લાકડીએ તો આને જવાબ નથી દેવો કઈ નવાબે કીધું તઈ પાછો ફીરો દલિત સાંભળજો જુનાગઢ નો નવાબ પૂછતો હોય તો જવાબ છે મારી પાસે બાકી વાંદરા તો વળ ખાતા કરે એને કઈ જવાબ દેવાની મારી જરૂર નથી હા હા જુનાગઢ નો નવાબ પૂછતો હોય તો મારી પાસે જવાબ છે કે હું પૂછું છું ભાઈ કે તું હોનાના હારને લાકડીએ તને ભલે જડ્યો કોકનો તારી દાનત સારી તારે તો તું ખરેખર મહાન માણસ છો આવો ગરીબ છો રખોલા રાતના કરી અને તારું ગુજરાન કરે છે પણ આવો લાખો રૂપિયાનો હાર એમાં તારું જીવ ન ભર્યું નવાબ કે તને વંદન ને અભિનંદન છે પણ તું લાકડીએ ચડાવીને લઈ આવ્યો શું કારણ તઈ દલિત એટલું જ બોલ્યો તો નવાબની સામે મેં નરસિંહ મહેતાનું એક ભજન સાંભળ્યું છે ભજનના શબ્દો વૈષ્ણવ જનતો તેને કહીએ પીર પડાઈ જાણે એમાં એક કડી આવે છે વૈષ્ણવ જનતો તેને કહીએ પરધન જાલે નહીં હાથ આ મારું નથી ને હાર એટલે અડાઈ નહીં એટલે લાકડીએ ચડાવીને લઈ આવ્યો છું ભલા માણસ એક દલિતના એક નાનો માણસ નાનો એટલે આમ તો ખુમારીમાં મોટો કહેવાય પૈસામાં